હલો વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઉષ્ણકાલમાં શ્રી પ્રભુને ધરાવી શકીએ એવી ફૂલ મંડળી બનાવીએ છીએ. આપણે એના માટે સિમ્પલ ઘરમાં જે આપણી પાસે પુઠ્ઠા પડ્યા હોય, હાર્ડ પેપર અથવા તો પુઠ્ઠું કોઈ પેકિંગમાં કેવી રીતના આવ્યું જ હોય છે ને આપણા ઘરમાં હોય જ છે આવી રીતના પુઠ્ઠું. તો એવી રીતના પુઠ્ઠાની ઉપર આપણે ફૂટપટ્ટી અને પેન્સિલ વડે માપ લઈ અને 1-1 ઇંચના પટ્ટા ક્રોસમાં લેરિયાની જેમ પહેલાં દોરી લેવાના છે. પહેલાં એક સાઈડમાં આવી રીતના દોરશું, પછી ઓપોઝિટ સાઈડમાંથી દોરશું, એટલે ઓટોમેટિક ક્રોસ પડશે અને પછી આવા ચોખંડા રેડી થશે. એ ચોખંડાને આપણે પુઠ્ઠાના કટરથી કટ કરી લેવાના છે. એટલે આવી રીતના એક આવી રીતના ચોખંડીઓ રેડી થશે. હવે આ જે ચોખંડીઓ છે એમાં આપણે લાસ્ટમાં પછી હું બતાવીશ તમને કે કેવી રીતના આપણે અંદર ફૂલ પધરાવી શકીએ છીએ. તો આવી રીતના આપણે ચોખંડી તૈયાર કરવાની છે. પછી આપણે એને આવી રીતના બોર્ડર મૂકીશું. એની ફિનિશિંગ માટે આપણે એને બોર્ડરથી સજાવીએ છીએ. તો આવી રીતના આપણે એને બોર્ડર મૂકીએ છીએ. ઉષ્ણકાલ હોવાથી આપણે જરીવાળી બોર્ડર આમાં નથી મૂકતા. સિમ્પલ આવી રીતના સોફ્ટ હોય એવી બોર્ડર મૂકીએ છીએ. બસ જો આપણે આવી રીતના જે પણ આપણી પાસે જે અવેલેબલ હોય એ રીતની આપણે આમાં બોર્ડર મૂકી અને આપણે એને સજાવી શકીએ છીએ. આવી રીતના આપણે બોર્ડર મૂકતા જઈશું. પછી આ નાની ચોખંડીઓ પડશે તો એમાં આપણે ગ્રીન કલરની મૂકી છે. આ ગ્રીન કલરની આપણે જે હોળીના ઉત્સવો દરમિયાન જે મગજીના આપણે વસ્ત્ર જે પહેરાવીએ છીએ એમાં અલગ અલગ પ્રકારની જે હોય છે બોર્ડર, આ એ ટાઈપની ગ્રીન બોર્ડર છે. અને એ આપણે નાની ચોખંડીઓમાં આ ગ્રીન રેશમી બોર્ડર મૂકી છે. તો આવી રીતના આપણે ચોખંડીઓમાં બોર્ડર મૂકતા જઈશું. ગ્લુ ગનથી મેં આ બધી બોર્ડરો ચીપકાવી છે. તો આવી રીતના આપણે આખું ચોખંડી તૈયાર કરી લઈએ છીએ. જો હવે આવી રીતના આખી ચોખંડી આવી રીતના તૈયાર થઈ જશે. પછી આ એક ચોખંડીની અંદર આપણે સરસ સુંદર પુષ્પો ખોસી અને ખૂબ સુંદર સજાવટ કરી શકીએ છીએ. ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, તો આપણે સાચા ફૂલ જ અંદર પધરાવી અને સજાવટ કરીશું. પણ અત્યારે હું તમને આર્ટિફિશિયલ ફૂલ પણ લગાવીને બતાવીશ. અને આપણી પાસે સાચા ફૂલ ના હોય તો આપણે લડાવીએ છીએ, તો આર્ટિફિશિયલ ફૂલથી પણ સજાવટ કરીશું. જો મેં આજે અત્યારે આવી રીતના આર્ટિફિશિયલ ફૂલ લગાવ્યા છે. તો એક ચોખંડીની અંદર આમાં આવી રીતના એક આપણે ગુચ્છા પધરાવી શકીએ છીએ. આપણે અલગ અલગ મલ્ટી કલરના આવી રીતના પુષ્પગુચ્છ પધરાવીએ છીએ. આ પિંક છે, પર્પલ છે, કલર કોમ્બિનેશન આપણને જે રીતનું ગમે એ રીતના. મેં આગળ કહ્યું એમ ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, તો આપણે સાચા પુષ્પો પણ અંદર સજાવી શકીએ છીએ. અત્યારે ઉષ્ણકાલમાં મધુમાલતી ખૂબ સુંદર ખીલે છે, તો મધુમાલતીના ગુચ્છા આમાં ખૂબ સુંદર દેખાય છે. પછી વાસંતીના ફૂલના ગુચ્છા યલો કલરના ખૂબ સુંદર દેખાશે. તો આવી રીતના આપણે આ ચોખંડી રેડી કરીશું અને આ પીછવાઈની જગ્યાએ ધરાશે અને એની આગળ આપણે સિંહાસન પધરાવીશું. તો આપણી ફૂલ મંડળી અથવા ફૂલની ચોખંડી તૈયાર છે.